માથાનો ભાર ઉતારવાનો હોય તો બનાવી કાઢે. આપણા ઇન્ડિયામાં કેટલી વસ્તુ ડસ્ટબિનમાં ચાલી જાય તે વસ્તુ બનવાવાળાઓના પેટમાં જાય. બધા સારા છે, સબ ઠીક ઠાક. આજે મંડે છે, ઘરવાળા બધા આઉટ સિટી છે, રાતના આવેલા પાછા ગયા ને પાછા રાતે આવી જાય, રાઈટ. અચ્છા, તો પછી નાસ્તો ફૂફે મોકલો, મેડમજી નથી તો ને ફૂફુ નાસ્તો મોકલે ત્યારે કેવો મોકલે? નાસ્તો હું ખાવાનું બી ફૂફુનું વેજો હોય ને બહુ સારું હોય. અચ્છા, એવું કહેતો હતો કે આપણા ગુજરાતી ટ્રેડિશન પ્રમાણે અમુક વખત વેઠ બી ઉતારી લેવામાં આવે ને તે જ વસ્તુને મજા લઈને ને શોખથી બનાવે તો પછી તે આપણું ટ્રેડિશન બની જાય ને તેને શોખીન કહેવાય હે ને. ફૂફે જે નાસ્તો મોકલેલો છે તેને તમે શોર્ટકટ બી કહી શકો, એને તમે દિલથી જ બનાવેલું હોય ને શોખથી જ બનાવેલું હોય ને, હા ને, એટલે વેઠ ઉતારેલી તો નહીં કહેવાય. અચ્છા, એને ફૂડ ફ્યુઝન બી કહી શકે ને ખાવાનું સારું, મજા આવે, ચટાકો આપી દે. અચ્છા, આપણો રોટલો છે ને, જુવારનો રોટલો નોર્થ ગુજરાતમાં છે ને રેગ્યુલર ડિશ તરીકે ખવાય ને આપણે ત્યાં રેગ્યુલર ડિશ તરીકે નથી ખવાતું. ખબર બહુ કદી મડી એમ કંઈ બચેલું હોય, રોટલો બચેલો હોય તો પછી બનાવી કાઢે, અથવા તો માથાનો ભાર ઉતારવાનો હોય તો બનાવી કાઢે. તેવું થાય કે ભાઈ બચેલા રોટલાને શું કરીએ, ચાલો આ બનાવી કરો. પણ ત્યાં સ્પેશિયલ ડિશ તરીકે, હા, પાર્ટ ઓફ ડેલી લાઈફ ને આપણે ત્યાં હું રોટલો વધેલો હોય તો જ એવું કરે. ખબર તમને? અચ્છા, પણ એક વસ્તુ છે, ત્યાં એ લોકો છે ને તાજો રોટલો બનાવે ને તાજા રોટલાથી બી બનાવી કાઢે. એટલે આપણે ત્યાં શું કરીએ, આપણે આ બાજુ કે વાહી રોટલાથી બનાવીએ ને ફૂફુનો એક્સપિરિયન્સ એવું કહે કે વાહી રોટલાથી બનાવે ને તો વધારે સારું લાગે ને તાજા રોટલાથી બનાવેલું હોય ને તો બધું મિક્સઅપ થઈ જાય, પેલું આટા જેવું જરાક લોંડા જેવું થઈ જાય. સમજ પડી તમને? અચ્છા, ને વાહી રોટલાનું હોય તો એમ કે બાઇટ જેવું મોંમાં આવે તો એનું ફિલિંગ બહુ સારું લાગે. અંદર લહણ બી થોડુંક લાખવું હોય તો લાખી શકાય ને આ કંઈ થોડોક વઘારને એમ તો માળેલું છે ને લીલા ધાણા માળેલા છે. અચ્છા, જે મેઇન વાત કરવાની છે તે તો આ છે, રાઈટ. આ જે છે તે ચેન્નાઈ મદ્રાસનો હલવો છે. હવે તેનું ડિટેલ મને નથી મળી, મદ્રાસનો હલવો. અચ્છા, કોઈ રિલેટિવ્સ ગયેલું હતું તો એવું કંઈ સાંભળેલું હતું. આ ત્યાંથી મદ્રાસનો હલવો આવેલો છે. હવે આ જે મેઇન વસ્તુ છે ને, જો બર્માનું એક ટ્રેડિશન શું છે ખબર? કોઈ બી વસ્તુ ફેંકવાની નહીં. સાચું કેમ? આપણા ઇન્ડિયામાં કેટલી વસ્તુ ડસ્ટબિનમાં ચાલી જાય તે વસ્તુ બર્માવાળાઓના પેટમાં જાય. રિયલી કેમ? સાચી વાત કેમ? કેટલી બધી વસ્તુ અહીંયા ડસ્ટબિનમાં ફેંકી દઈએ, આપણે કચરા પેટીમાં ફેંકી દઈએ, કિચનમાં. અચ્છા, અને બર્મામાં એને શોખથી ને મજા લઈને ખાય. બહુ બધી વસ્તુઓ છે, તમને ગણાવું તો કહે કે હું ને હું. અચ્છા, કેળાના ઠળિયા આવે તે બી ખાઈ કાઢે, કાચું કેળું બી ખાઈ કાઢે ને. એટલે આ તો ખાલી કેમ હમણાં તરત યાદમાં નહીં આવતું, હું તમને પાછો કહેવા, બહુ બધી વસ્તુઓ એવી છે કે જે આપણે ફેંકી દઈએ ને તે બધું ખાઈ કાઢે એ લોકો. અચ્છા, આપણે સરકવાની સિંગના પાટરા જે આપણે કંઈ નહીં ફેંકી દઈએ ને તે બી ખાઈ કાઢે, સરકવાની સિંગના ફૂલ બી ખાય, એની સબ્જી બી બનાવે. ખબર તમને? તો આવું છે ખબર? ફણસ. અચ્છા, ફણસની ગોટલી, ફણસ તો ખાય જ, એ થોડા ફેંકી દેવાના હે ને. ચાપો ખાય ને નીંદરથી ગોટલી નીકળે, તે ગોટલી બી ફેંકે નહીં. જો તે ગોટલીને શું કર્યું ખબર? તે ગોટલીને બાફી કાઢી, રાઈટ, ને બાફીને પછી એના ઉપરના પેલા છોણા આવે ને, કડક લેયર આવે, કોચલા જેવું આવે, શેલ જેવું આવે, તો તે કાઢી નાખવાનું. ઓકે, ને બાફવા પહેલાં તે શેલ કાઢે કે બાફીને કાઢે? બાફીને કાઢે મને લાગે તે શેલ. ઓકે, ને એને ટુકડા કરી નાખે, મનગમતા ટુકડા કરી નાખો ને એના અંદર બીજું શું નાખે ખબર? તેલ મારે, સિંગ તેલમાં બધું છલોછલ છે ને મીઠું મારે. ધેટ્સ ઓલ, બીજું કંઈ નહીં. ને એને ખાજો, ચાંપાની ગોટલી. આ સિંગ તેલ કાચું જોઈએ, પણ હે કાચું સિંગ તેલ જોઈએ ને, કંઈ રીયુઝ થયેલું નહીં હોવું જોઈએ, ફ્રેશ જોઈએ, બીજા કોઈ વસ્તુમાં વપરાયેલું નહીં હોવું જોઈએ. એને ગરમ કરીને નહીં નાખવાનું, એમ જ નાખવાનું કાચું સિંગ તેલ, રાઈટ. આ વસ્તુ કી પોઈન્ટ છે. ને મીઠું, બસ પતી ગયું. ચાયનો 1 કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળું ઇન્શાઅલ્લાહ.